મમ્મા તે કીધું તું તું સેટરડે લાઈવ કરી તો હું એનું શું થયું? આજે હાવ મજા બગડી ગઈ, કાલ કરતા વધારે. કાંઈ લાઈવ ભાઈ થયું નહીં, કામ થયું નથી. વાસણ તારે સાફ કરવાના છે, ઘર ડેડીએ સાફ કર્યું છે, સવારની સૂતી છું. બીજું કે બીમાર પડવાનું લગભગ તો વેધર છે. અને જેને ન ખબર હોય, ઇન્ડિયામાં રહેતા હોય એને કહી દો કે અમેરિકામાં એક કહેવત છે, વાઇફ, વેધર અને વર્ક. આનો ક્યારેય ભરોસો કરવો નહીં. ઇન્ડિયન વાઇફ હોય તો ચાલે, બાકી આઈની વાઇફને ભરોસો કોઈ નથી કરતા. ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે. માંડ વચ્ચે 2 દિવસ ઉનાળો આવ્યો, ત્યાં પાછો અત્યારે સ્નો પડ્યો. સોમવારે જબરજસ્ત સ્નો છે, બુધવારે તો એમથી જાજો સ્નો છે. એટલે બહુ ખુશ નહીં થઈ જવાનું વેધર માટે કે ઉનાળો આવી ગયો, ઉનાળો આવી ગયો. ઉનાળો તો ક્યારે આવશે ખબર નહીં. ઇન્ડિયામાં બધા તપે છે અને હું અહીં ઠરું છું ટાઢની. ઇન્ડિયામાં ફોન કરીએ ને ત્યારે એમ કે કેટલો તડકો પડે. મને એમ થાય લાઈન હું લઈ વહી જાઉં ઇન્ડિયામાં, એટલી અહીં ઠંડી પડે છે. અને સારી એવી મજા બગડી ગઈ છે, પણ સોમવારે પાછા કન્ટિન્યુ મળશું. આજે બીજું કંઈ રસોઈ તો બનાવી નથી, જો વાસણ હર્ષભાઈ માટે મૂક્યા છે એના ડેડીએ. હા, અમેરિકન છોકરાને બધા જ કામ આવડતા, એટલે કોઈ કમેન્ટ નહીં કરતા. હર્ષ પહેલેથી વાસણ સાફ કરે. હું જોબ કરતી ત્યારે એવરી ડે કરતો હતો, એટલે કોઈ જ કમેન્ટ કરતા નહીં છોકરાને. અને બધું શીખવાડી જ દેવાય કામ, ઘરવાળીને સારું પડે. પતિદેવે કરે છે ને હર્ષે કરે, એવું નથી. મજા છે તો મજા નથી તો જ કરે. મજા હોય ને તોય પેલા હર્ષ વચ્ચે કરતો, તો હવે વળી નથી કરતો. હમણાં છેલ્લા ઘણા ટાઈમથી નથી દેતા. હમણાં જોબ ચાલુ થઈ છે ક્યાંથી? હમણાં હર્ષને જોબ ચાલુ છે એટલે એ બહુ બિઝી થઈ ગયો છે. એટલે બાકી મને તબિયત સારી હોય તો અમુક ટાઈમે અઠવાડિયામાં એકાદી વાર તો કહીએ જ, મમ્મા વાસણ સાફ કરી નાખી તો મૂકી દે છે. એને ખબર નહીં, જાતે જાતે. એટલે છોકરા બહુ હેલ્પફુલ હોય છે અમેરિકાના. અરે અમેરિકાના એટલે હા, તું ઇન્ડિયામાં હોય તો તું બી ના કરે, કારણ કે ઇન્ડિયામાં કલ્ચર નથી છોકરાઓ કે એના ડેડી કામ કરે ઘરનું. એમ આ અમેરિકાનું કલ્ચર છે. વાત કલ્ચર એટલે ભાઈ આ જો સારી વાત લાગે મને, હું તો કરું. હા, તો સારી જ કહેવાય, મને તો એ બહુ ગમે. પણ ઇન્ડિયામાં ખબર નહીં કે શું કામ પાડ પાડ્યા છે કે દીકરી હોય તો કરવાનું, દીકરો હોય એને નહીં કરવાનું. દીકરાને બહારના કામ ચીધે એમ. ઘરમાં કોઈ દિવસ જમીન ઊભા થઈને એમ ન કે આ કેમ હું તને એમ કહું છું આજ વાસણ સાફ કરવાનું, તું વારો તારો છે એમ. ઇન્ડિયામાં એવું નથી. ઇન્ડિયામાં એમ કે દીકરી હોય તો એમ કે આજે તું કરી નાખજે, દીકરાને કોઈ ના પૂછે. એ બધું મેં તારો અવાજ મારથી મરદાના કઈ રીતના છું? મરદાના થઈ ગયો આજે. અત્યારે તો 2 ટાઈનો લઈ લીધી છે, હવે જે થાય. કેટલો બેસી ગયો? હાલું ગરમ દૂધ પી લો સૂઠવાળું અને પછી અંદર વહી જાઓ. ચાલો. મને તો ઓલું મૂવી કરતે ને બેહદ. કયું? બેહદ બહુ મસ્ત છે, એમ કે લવ જેહાદ ઉપર છે. ગુજરાતી તો હું જેની વિરોધી છું. ગુજરાતી મૂવી આવી ગયું છે આપણી ટીવીમાં. કર દે હાલ. હા, તો આજે કરી દે તો જોઈ નાખ્યું. લે હું દૂધ પી લો સૂઠવાળું. હાલો, હવે 3 મિનિટ પૂરા થઈ ગયા એટલે કલ મિલતે હે. બાય.